વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદન મહમ વિચિંતયે અસતોમાં ષડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથ યામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભામાં આપણે બધા શંખ સંબંધી થોડી મહત્વની બાબતો શ્રવણ કરશું, જેવી કે ઠાકોરજીની પૂજા કરતી વખતે શંખ કેવી રીતના રાખવો, તથા શંખમાં જળ કેવી રીતના પધરાવવું, તથા શંખની પૂજા કેમ કરવામાં આવે છે, ઇત્યાદિ બાબતોનું સૂક્ષ્મતાથી અવલોકન કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. સર્વપ્રથમ શંખની ઉત્પત્તિ કેવી રીતના થઈ એ સંબંધી કથા શ્રવણ કરીએ તો બ્રહ્મવૈવર્ત પુરાણમાં કથા આવે છે કે ભગવાનના નિત્ય ગોલોક ધામમાં રહેલા શ્રીદામાજી રાધિકાજીના શાપથી ધરાતલ્લી ઉપર પ્રગટ થાય છે. અસુર કુળમાં પ્રગટ થયેલા આ શ્રીદામાનું નામ તે સમયે શંખચૂડ હોય છે. અને શંખચૂડ પોતાના સ્વભાવ મુજબ પોતાની તપસ્યાના પ્રભાવથી મળેલા વરદાનને લઈને સંપૂર્ણ ત્રિલોકીના એક છત્રી શાસક થઈ જાય છે. ઐશ્વર્ય વગરના થયેલા બધા જ દેવતાઓ ભગવાન શંકરના શરણમાં જાય છે અને ભગવાન શંકર શંખચૂડને યુદ્ધ માટે લલકારે છે. પરંતુ શંખચૂડ પોતાની ધર્મપત્ની તુલસીના પાતિવ્રત્યથી અજય હોય છે. શ્રીમદ નારાયણ ભગવાન છલપૂર્વક તુલસીને એના પાતિવ્રત્ય ધર્મમાંથી ચ્યુત કરી દે છે અને એને લઈને શંખચૂડનું મૃત્યુ થાય છે. શંખચૂડ મૃત્યુ પામ્યો ત્યારે એના હાડકામાંથી શંખનું નિર્માણ થાય છે. શંખચૂડ ભગવાનનો પાર્ષદ હતો અને એના હાડકામાંથી શંખનું નિર્માણ થયું હતું. એટલે માટે ભગવાન વિષ્ણુની પૂજામાં શંખનું પૂજન થાય છે તથા શંખ દ્વારા ભગવાનનો અભિષેક થાય છે. હવે આ શંખ છે એ શંખને ભગવાનની પૂજામાં કેવી રીતના રાખવું? તો જ્યારે આપણે ઠાકોરજીની પૂજા કરવા માટે બેસીએ ત્યારે એ શંખને આપણે આપણી ડાબી બાજુ રાખવાનો છે અને શંખનું મુખ જે છે, એની સૂંઢ જે છે એ ભગવાન તરફ રાખવાની છે. અને વગાડવાનો જે શંખ હોય એ વગાડવાનો શંખ એનું મુખ જે છે એ આપણે આપણી તરફ રાખવાનું છે. શંખ બે પ્રકારના આવે છે. એક વગાડવાનો શંખ અને બીજો શંખ જેનાથી ભગવાનનો અભિષેક થાય એ શંખ. તો જેનાથી ઠાકોરજીનો અભિષેક કરવાનો હોય છે એ શંખ, એનું મુખ ઠાકોરજી સન્મુખ હોવું જોઈએ અને વગાડવાના શંખનું મુખ આપણે આપણી તરફ રાખવાનું છે અને એને ડાબી તરફ સ્થાપવાનો છે. બીજી એક વાત કે શંખ ક્યારેય પણ જમીન પર મૂકવાનો નથી, ચાહે એ વગાડવાનો શંખ હોય કે અભિષેકનો શંખ હોય. એને હંમેશા કોઈ પાત્રની અંદર અથવા તો કટકાની ઉપર અથવા તો ત્રિપોઈની ઉપર રાખવાનો છે. એનું કારણ એ કે જો શંખને તમે ભૂમિની ઉપર રાખો તો એ ભૂમિ પર રખાયેલા શંખ દ્વારા તમે પાપ ગ્રહણ કરો છો. જેમ કે શાસ્ત્રોમાં કહેલું છે કે યા શંખમ ભૂમિ સ્થાપયેત પૂજયેત પુરુષોત્તમમ તસ્ય પૂજામ ન ગૃહણાતિ તસ્માત પીઠમ પ્રકલ્પયેત. અર્થાત જે પણ કોઈક ભગવત ભક્ત શ્રીમદ નારાયણ ભગવાનની પૂજામાં શંખને જમીન પર સ્થાપન કરે છે
અને જમીન પર સ્થાપન કરી એ ભગવાનની પૂજા કરે છે, તેની પૂજા ભગવાન ક્યારેય પણ ગ્રહણ કરતા નથી. અને એટલે માટે શંખને પીઠિકાની ઉપર રાખવો જોઈએ. આ પ્રમાણેનો નિર્ણય શાસ્ત્રકારોએ કરેલો જોવા મળે છે. તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. શંખને હંમેશા પીઠિકાની ઉપર અથવા તો કટકાની ઉપર અથવા તો પાત્રની ઉપર જ પધરાવવાનો છે, પરંતુ એને જમીન પર ક્યારેય પણ મૂકવાનું નથી. હવે બીજી વાત કરીએ તો પાત્રમાંથી શંખમાં જળ કેવી રીતના પધરાવવું. કેટલાક લોકોને એવી કુટેવ હોય છે કે એવો જ્યારે ઠાકોરજીનો જલથી કે દૂધથી અભિષેક કરતા હોય છે ત્યારે જળમાં કે દૂધમાં એ શંખને ડૂબવતા હોય છે, પરંતુ શંખનો જે પૃષ્ઠભાગ છે એ અપવિત્ર હોય છે. અને એવો અપવિત્ર ભાગ જો તમે જળ કે દૂધની અંદર ડૂબો અને પછી ઠાકોરજીનો અભિષેક કરો તો તમે અપરાધ કરો છો. અને એટલે માટે શાસ્ત્રોકારોએ શંખમાં જળ કેવી રીતના પધરાવવું તેનો પણ નિર્ણય કરેલો છે. જેમ કે શાસ્ત્રોકારો કહે છે કે ઉદ્ધરણ્યામ જલમ ગ્રાહ્યમ જલે શંખમ ન મજ્જયેત શંખસ્ય પૃષ્ઠ સંલગ્નમ જલમ પાપ કરમ ધ્રુવમ. અર્થાત કે પાત્રમાંથી જળ લઈ શંખમાં પધરાવવું, પણ જળમાં શંખ ડૂબાવવો નહીં. કારણ કે જે શંખના પૃષ્ઠભાગને જળમાં ડૂબોળે છે તે જળ નિશ્ચિતપણે અપવિત્ર થઈ જાય છે. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે કે જે પણ કોઈ ભગવદ ભક્ત શંખનો પાછળનો ભાગ જળ કે દૂધમાં ડૂબાવી ઠાકોરજીનો અભિષેક કરે છે તો એના દ્વારા એ જળ અને એ દૂધ અપવિત્ર થઈ જાય છે. અને એને લઈ પછી એ જળ અને દૂધ અપવિત્ર થઈ ગયું હોવાથી એનો અભિષેક ક્યારેય પણ થઈ શકે નહીં. એટલે જ્યારે તમે ઠાકોરજીની સેવા કરતા હોવ ત્યારે સર્વપ્રથમ ત્રિપોઈની ઉપર અથવા તો કોઈ પાત્રમાં શંખને મૂકવાનો છે અને પછી જળને એની અંદર પધરાવવાનું છે. અને એ જળ પધરાવેલા શંખથી પછી ઠાકોરજીનો અભિષેક કરવાનો છે. બીજી વખત જ્યારે અભિષેક કરવો હોય ત્યારે પુનઃ એણે એમ જ કરવાનું છે, પરંતુ શંખને જળમાં કે દૂધમાં ક્યારેય પણ ડૂબાવવાનું નથી. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને જ્યારે શંખથી ઠાકોરજીનો અભિષેક કરે ત્યારે એણે શંખને જળમાં કે દૂધમાં ક્યારેય પણ ડૂબાવવાનો નથી, પરંતુ પાત્ર દ્વારા દૂધ કે જળ એ શંખની અંદર પધરાવવાનું છે. હવે આપણે શંખની પૂજા શા માટે કરવામાં આવે છે એના પર વિચાર કરીએ. તો પુરાણોની અંદર એવા વચનો જોવા મળે છે તે ત્રૈલોક્યાની તીર્થાની વાસુદેવસ્ય આજ્ઞયા શંખે તિષ્ઠન્તિ વિપ્રેન્દ્ર તસ્માત શંખ પ્રપૂજયેત. અર્થાત કે ત્રિલોકીની અંદર જેટલા પણ તીર્થો રહેલા છે એ ભગવાન વાસુદેવની આજ્ઞાથી શંખની અંદર વિદ્યમાન હોય છે. અને એટલે માટે આપણે ઠાકોરજીની પૂજા કરતી વખતે સર્વપ્રથમ શંખનું પૂજન કરવાનું હોય છે. શંખનું પૂજન કેમ કરવાનું હોય છે? તો શંખની અંદર સમસ્ત તીર્થો રહેલા હોય છે. સમસ્ત તીર્થરૂપ શંખ કહેવાતો હોવાથી જ્યારે ઠાકોરજીની પૂજા કરવા માટે આપણે તૈયાર થઈએ ત્યારે સર્વપ્રથમ આપણે શંખનું પૂજન કરવાનું છે. માટે ભક્તો, જ્યારે પણ તમે ઠાકોરજીની પૂજા કરો ત્યારે શંખનો ઉપયોગ કરતા હો તો સર્વપ્રથમ શંખનું પૂજન કરવાનું છે અને ત્યારબાદ એ શંખ દ્વારા ઠાકોરજીનો અભિષેક કરવાનો છે. એનું કારણ એ કે શંખની અંદર સમસ્ત તીર્થો રહેલા છે અને શંખનું પૂજન કરવાથી સમસ્ત તીર્થોનું પૂજન થઈ જાય છે. માટે શંખનું પૂજન કરવાનું છે. હવે તમે લોકો પ્રાય એવું જોતા હશો કે જ્યારે ઠાકોરજીની આરતી થતી હોય અને આરતી પૂર્ણ થઈ ગયા બાદ બ્રહ્મચારીજી કે પૂજારીજી એ શંખની અંદર રહેલા પાણીને ઠાકોરજીની ઉપર ઘુમાવતા હોય છે અને પછી એ પાણી જે છે એ દરેકની ઉપર છાંટતા હોય છે. તો કોઈકના મનની અંદર એવી જિજ્ઞાસા થાય
કે પૂજારીજી આમ કેમ કરતા હશે, તો તેનો ઉત્તર પદ્મપુરાણની અંદર આપેલો છે. પદ્મપુરાણમાં કહ્યું છે, શંખ મધ્યે સ્થિતમ તોયમ ભ્રામિતમ કેશોપરી અંગલગ્ન મનુષ્યાણામ બ્રહ્મ હત્યા વ્યપોહતી. અર્થાત કે ઠાકોરજીની આરતી ઉતાર્યા બાદ ઠાકોરજીના શ્રી અંગ પરથી શંખને 3 વખત ઓવારવામાં આવે અને પછી એ ઓવારેલું જળ જે પણ કોઈક મનુષ્યની ઉપર નાખવામાં આવે તો એની બ્રહ્મ હત્યા સમાપ્ત થઈ જાય છે. અને એટલે માટે ઠાકોરજીની આરતી ઉતાર્યા બાદ ઠાકોરજી પર 3 વખત શંખ ઘુમાવવામાં આવે છે, જેથી કરીને ઠાકોરજીનું જે તેજ છે એ શંખની અંદર આવી જાય છે. અને એ શંખની અંદર આવેલું તેજ, અર્થાત કે એ જળમાં આવેલું તેજ એ જે પણ કોઈક વ્યક્તિની ઉપર પધરાવવામાં આવે એની બ્રહ્મ હત્યા સમાપ્ત થઈ જાય છે. માટે ભક્તો, જે પણ કોઈક વ્યક્તિ પોતાની પૂજામાં શંખ રાખતા હોય એ લોકોએ આટલી વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અમે અહીં જે બાબતનું વર્ણન કરેલું છે એ બધી જ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.